હરિદ્વાર આવનારા તમામ મુસાફરોને એક ચિંતા તો જરૂરથી હોય છે કે પાછા ગુજરાત કઈ રીતે જવું. આજના વિડીયોમાં હું તમને હરિદ્વારથી વડોદરાની સંપૂર્ણ ટ્રેન યાત્રા બતાવીશ. હર હર મહાદેવ મારા ભાઈઓ બહેનોને. તો મિત્રો, આ છે આપણી ટ્રેન જે હરિદ્વારથી વલસાડ સુધીની જે સફર રહેવાની છે તે આજની આ ટ્રેનમાં યાત્રા કરીશું આપણે. અત્યારે મેં છું પ્લેટફોર્મ નંબર 2 હરિદ્વારના. ત્યાંથી આપણે જવાનું છે વડોદરા. અત્યારે યલો સિગ્નલ થઈ ગઈ છે અને ટ્રેન થોડીક જ વારમાં સ્ટાર્ટ થઈ ગઈ છે. જો આપણે આજની સંપૂર્ણ યાત્રામાં હું તમને જણાવીશ કે કેટલા આ ટ્રેન હોલ્ટ રહેશે, કેટલા સ્ટેશનો, કયો રૂટ રહેશે અને કેવી સુવિધા મળતી હોય છે તેની સંપૂર્ણ જાણકારી હું તમને આજના વિડીયોમાં આપીશ. તો અત્યારે આપણે નીકળી ગયા છે 5:30 વાગે. આ ટ્રેનનો સમય હોય છે હરિદ્વારથી વડોદરાનો. તો હરિદ્વારના પ્લેટફોર્મ નંબર 2થી ઉપડતી હોય છે 5:30 વાગે સાંજના અને પહોંચી જતી હોય છે વડોદરા 10:30, એટલે બીજા દિવસ સવારે 10:30 વાગે. આ છે અત્યારે ડીઝલ લોકોમોટિવ. જો એકદમ જૂનું ડીઝલ લોકોમોટિવ. ચાલો તમારી સાથે. આ વળાંક જો કેટલો ડેન્જર જે વળાંક છે. આપણી આખી ગાડી યુ શેપમાં આવી ગઈ છે. જો મિત્રો, આ શેપ એટલે કે તમે પૈસા આપો ને તો બી તમને જોવા ના મળે કોઈ બી જગ્યાએ. અત્યારે છે જો આખી આ સોલાર સિસ્ટમ છે. અત્યારે આવશે રૂડકી. અને રૂડકી શેના માટે ફેમસ છે તમને પણ ખબર છે, મને પણ ખબર છે. કોમેન્ટમાં કહેજો કે અહીંયા શું ભણાવવામાં આવતું હોય છે. IIT રૂડકી જે અહીંયા આવેલી હોય છે. રૂડકી આપણું હરિદ્વારથી પહેલું સ્ટેશન આવ્યું છે રૂડકી, જ્યાં એનો હોલ્ટ રહેશે 5 મિનિટનો. ગાડી આપણી ધીમી પડી ગઈ છે અને અહીંયા તમે જોઈ શકો છો. મિત્રો, અત્યારે આવ્યું છે ટપરી સ્ટેશન અને અહીંયા પણ હોલ્ટ રહેશે 2 મિનિટનો. રૂડકી પછી ડાયરેક્ટ આપણી ગાડી ઊભી રહેશે ટપરી સ્ટેશન પર. અને આ જો વંદે ભારત. અત્યારે ગાડી નીકળી છે ટપરી સ્ટેશનથી અને હવે આનો નેક્સ્ટ હોલ્ડ રહેશે કાલ સવારે, એટલે સવારે 4-5 વાગે કોટા જંકશન. અત્યારે આવ્યું છે કોટા જંકશન ને આપણે ઊભા છે કોટાના પ્લેટફોર્મ નંબર 2 પર. અત્યારે આ ગાડી આવી છે સવારે 4 વાગે. અત્યારે આપણી ગાડી 15 મિનિટ લેટ ચાલી રહી છે. આ છે કોટા જંકશન. અહીંયા કામ ચાલી રહ્યું છે મિત્રો. 2 કલાક પછી આવ્યું છે રતલામ જંકશન અને મેં તો અત્યારે સૂઈ ગયો હતો. જે સવારે 4 વાગે ઉઠ્યો હતો, પછી થોડીક વાર આરામ કરતો હતો અને અત્યારે આવ્યું છે રતલામ જંકશન. જો સામે આપણે ઝૂમ કરીને જોયું ત્યારે મને ખબર પડી કે રતલામ જંકશન આવ્યું છે. જે રીતે હું તમને પહેલાં કીધું, અહીંયાથી આપણી ગાડીનો સમય રહેતો હોય છે 7 મિનિટનો અને રતલામ જંકશન આપણે સ્કીપ કરે છે. હવે આના પછી આવશે દાહોદ અને દાહોદ પછી સીધી વડોદરા. કંઈ નહીં, અમે આવીશું તો તમને પાણી તકલીફ નહીં પડવા દઈએ. ના ના, હું ભરી. અત્યારે આવ્યું છે દાહોદ. દાહોદ આવવાનો સમય આ ટ્રેનનો છે 9:45, 8:30ની આસપાસ સવારે આવી જતી હોય છે વલસાડ હરિદ્વાર નામની ટ્રેન. અને અત્યારે નીકળી ગઈ છે 9 વાગે. મિત્રો, અત્યારે આવ્યું છે ગોધરા જંકશન. અહીંયા આપણો હોલ્ટ નથી ગાડીનો, તો પણ ટ્રેન ધીમી પડી છે. હવે જોઈએ આગળ કે શું થાય છે, કેમ કે અહીંયા ટ્રેનનો આટલો બધો હોલ્ટ હોતો નથી. આ અહીંયા સ્ટેશન પર ઊભી રહેતી નથી ગોધરા જંકશન પર, પણ અહીંયા ધીરી કરવામાં આવી છે. લાગે છે કે આગળ લાઇન ક્લિયર નહીં. આપણે રેલવેની
દાહોદ પછી આવ્યું છે આપણું ફાઇનલ ડેસ્ટિનેશન એટલે કે વડોદરા. આપણી યાત્રા અહીંયા પૂર્ણ થશે. હજુ તો સ્ટેશન નથી આવ્યું પણ હું તમને બતાવું. વડોદરામાં તમે એન્ટ્રી લેશો ને તો અહીંયા બુલેટ ટ્રેન છે આવનારા ઘણા સમયોમાં શરૂ થવાની હોય છે. જો આપણે વડોદરા રેલવે સ્ટેશન આવી ગયું છે. વડોદરાના પ્લેટફોર્મ નંબર 1 પર વલસાડ હરિદ્વાર નામની ટ્રેન આવી ગઈ છે અને ટાઈમિંગ થયો છે અત્યારે 10:30 અને આ ગાડી જશે સીધી વલસાડ. વલસાડ આનો પહોંચવાનો સમય તમને બતાવું તો છે આનો 1-1:30 વાગ્યાની આસપાસ બપોરે વલસાડ પહોંચી જતી હોય છે.